નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ગોવા આગ દુર્ઘટનામાં સાવંત સરકારે કાર્યવાહી હાથ ધરી. લુથરા બંધુઓના નાઇટ ક્લબ પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો. ગોવામાં આગમાં કુલ 25 લોકોના મોત થયા હતા. મુંબઈમાં 36 દિવસમાં 82 બાળકો ગુમ થવાના અહેવાલ. મોટાભાગની છોકરીઓનો તેમાં સમાવેશ થાય છે. જૂનથી ડિસેમ્બર સુધીમાં 134 સગીરો ગુમ થયા હોવાના અહેવાલ છે. ગુમ થયેલા બાળકોની શોધખોળ પોલીસે હાથ ધરી. અનેક રાજ્યોમાં અવરોધ અંગે સુપ્રીમ કોર્ટે ઈસીને ફટકાર લગાવી. ઈસીને કહ્યું કે અમને કહો, અમે આદેશ આપીશું. કોર્ટે ચૂંટણી અધિકારીઓને આપ્યો નિર્દેશ. અનંત અંબાણીને મળ્યો એવોર્ડ. વન્યજીવન સંરક્ષણ માટે અપાયો એવોર્ડ. ગ્લોબલ વૈશ્વિક સ્તર પર હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનાર આ પ્રથમ એશિયન નાગરિક બન્યા. ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્ડિગો કટોકટી પર પીએમ મોદીએ નિવેદન આપ્યું. જનતાને હેરાન કરવા માટે નિયમો ન બનાવો, નિયમો સિસ્ટમ સુધારવા માટે બનાવવા જોઈએ. ઇન્ડોનેશિયામાં 7 માળની બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગતા 20 લોકોના મોત થયા. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ચાલુ. બેટરીમાં બ્લાસ્ટ થવાથી સર્જાઈ દુર્ઘટના. સીબીઆઈએ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો. ₹228 કરોડની છેતરપિંડીના કેસમાં એફઆઈઆર દાખલ. તો લોકસભામાં એસઆઈઆર પર ચર્ચા. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ બધી સંસ્થાઓ પર કબજો ઈચ્છે છે. ચૂંટણી પંચ ભાજપના કબજામાં છે. એસઆઈઆરના બહાને છુપી રીતે એનઆરસી જેવું કામ. 25 ડિસેમ્બર સુધી અમદાવાદીઓએ ભોગવવી પડશે હાલાકી. અમદાવાદનો સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે બંધ. બ્રિજની ઇન્સ્પેક્શનની કામગીરીને પગલે અવધિ લંબાવાઈ.